તો આ તરફ મહાકુંભમાં થયેલા અફરાતફરી બાદ ગુજરાતીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગુજરાતીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો. ભગવા સેનાના અધ્યક્ષે હેલ્પલાઇનની જાહેરાત કરી છે. 74 34 95 75 નંબર પર મદદ માટે કોલ કરી શકાશે. લોકોને તમામ પ્રકારની મદદ મળી રહેશે. ઘટના થઈ જે ભાવિ ભક્તોના જીવ ગયા એ બદલ હું ખાસ કરીને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને વિનંતી પણ કરું છું સર્વે ભાવિ ભક્તોને કે આપણે ત્રિવેણી સંગમનું જે મોહને અંદર છે કે ભાઈ આપણે ત્રિવેણી સંગમને સ્નાન કરવું, પણ આપણા સરકારે બધી જ જગ્યા ઉપર ઘાટની વ્યવસ્થાઓ કરી છે સંખ્યાને જોતા. તો એક જ જગ્યાએ સ્નાન કરવું એ આપણે પર્ટિક્યુલર નથી રાખવું, કેમ કે આપણી સુરક્ષા, પરિવારની સુરક્ષા અને જનવેદની જ્યારે વધે છે ત્યારે ખાસ કરીને આપણે આપણી સુરક્ષાનો પહેલો સંકેત હોય છે. તો મારી ખાસ વિનંતી છે બીજી કે અમારી પોતાની પણ ત્યાં વ્યવસ્થા છે. વિવેકાનંદ કેન્દ્ર ભગવા સેના ભારત એનું 23 સેક્ટરમાં એક વ્યવસ્થા આપણે કરી છે. રહેવાની, ભોજનની પણ વ્યવસ્થા છે. અને ઇમરજન્સી તમને કોઈ પણ ગુજરાતથી ગયેલા વ્યક્તિને કોઈ પણ તકલીફ હોય તો અમે અમારો એક નંબર પણ આપને જાહેર કરી રહ્યા છીએ, 7434957575. તમે ક્યારે પણ અમને સંપર્ક કરો અને અમારા કેન્દ્ર ઉપર પણ જઈ શકો છો. તો મારી આપને અપીલ છે ખાસ કરીને કે સરકારે જે નિયમ બનાવ્યા છે, સરકારે જે વ્યવસ્થા કરી છે એનું પાલન કરવું આપણે જરૂરી છે. પ્રયાગરાજમાં જે ઘટના